તો હે ગાઈઝ વેલકમ ટુ દેશી લાઈફસ્ટાઈલ લોગ અને આપણી કાંઈક સવાર ખેતરની અંદર થઈ ગઈ છે અને 2 દિવસ થયા કે 3 દિવસ થયા વ્લોગમાં હું નહોતો આવતો કારણ કે કામ જ એટલું હતું. દિવાળી પછી એટલા બધા કામ વધી ગયા હતા કે વાંચવા દે ફોન પણ ટચ કરવાનો ટાઈમ નહોતો મળતો અને વાં જવાનું ફલાણા ગામ જવાનું ને એવું બધું ચાલતું હતું અને ભેગું આ કામ હતું એટલે આવું કાંઈક સીન હતો આપણો એટલે વ્લોગ થોડાક સ્ટોપ થઈ ગયા હતા અને બ્રેક વાગી ગઈ હતી. પણ હું હવે એવું ટ્રાય કરીશ કે વ્લોગમાં સ્ટોપ કે બ્રેક લાગે નહીં. તો જય શ્રી કૃષ્ણ બધાને, જય દ્વારકાધીશ. આઈ હોપ કે બધા મજામાં જ હશો અને હેપી ન્યૂ યર બધાને વન્સ અગેન. કારણ કે લગભગ મેં યાદ છે ને તો મને ભૂલાઈ ગયું છે, હેપી ન્યૂ યર નથી કીધું લાગે એટલે. અને જોઈ લો અહીંયા ફોન લઈને આવે સ્માર્ટફોન લઈને અમુક મજૂરો નહીં. અવાજ નથી આવતો કેમેરામાં. હવે બોલ. ફોન લઈને આવે હોય તો લઈને આવે છે. આવું કાંઈક સીન હે. 2 જણા ખાલી વાડી, બાકી બધા હવના અલગ અલગ જગ્યાએ કામ. અમુક ફરવા ગયા છે તો અમુક નોકરી ગયા છે, અમુક બીજી જગ્યાએ સાર વાટવા ગયા છે. એવો કાંઈક સીન છે અને બગલા આવી ગયા છે જોમું 3-4 અને જો આ હુઈ જ ગયું છે. પહેલાં બતાવ્યું હતું એમાં એટલે તકલીફ પડશે કટિંગ કરવામાં. જો આટલું મોસ્ટ ઓફ થઈ ગયું છે. આમ થોડી અડધી કલાકે મળે એવી રીતના વાઢ્યું છે એટલે કાંઈ એમ ન સમજતા કે 2-3 દીમાં ખાલી આટલું જ કવર કરી થઈ ગયા. પણ બધે અહીંયા અલગ અલગ જગ્યાએ રખડવાનું ને ગમે તે કામ હોય એટલે બધા વયા જાય. અમુક જણા હોય તો એ થોડું વાઢે, કંઈ વધારું કવર કરી શકે નહીં. A few moments later. હેલો મિત્રો, આપણે આવી ગયા છીએ વાડીએથી ઘરે અને આપણે હે ને બપોરા કરી નવરા થઈ ગયા અને આ મેડમ આવી ગયા છે માસાના ઘરેથી ઘરે અને લાગી ગયા છે કામે. આપણે આપણે આવી ગયા છીએ માસીની માસાના ઘરેથી અને બીજા મહેમાનને ભેગા લઈ આવ્યા છીએ. આને તમે ઓળખતા જઈશો, ઓલા વિડીયોમાં બતાવી હતી. અને હું પણ આવી ગઈ અને આપણા શસ્ત્રો હાથમાં લઈ લીધા છે પાછા કામ કરવા માટે. કરો હેલો ગાઈસ, તમે એક વિડીયોમાં દેખ્યું તશે બંસીને ઇન્ટ્રોડ્યુસ કરી નાખી હતી એક વિડીયોમાં. આના પહેલાં બનાવ્યો હતો અને એમાં નીપુબેન કેમ હંજવાળી કાઢો હો, કાંઈ ખરખી કાઢો ને. આમથી હરખી કેટલી કાઢો? હા એમ કાંઈક કઢાય. હવે કીધું ત્યારે હરખી કાઢીને કેમ કાઢતા હતા જોયું હતું ને તમે? કહેજો હંજવાળી કેમ કઢાય ને કોમેન્ટમાં અને શીખડાવવું પડે. તો પડ્યો છે પાછા લાવ તો તમે નવડા છો હું કામ કરો હો કરો. બીજી હાવણી નહીં તો હું ચાર હાવણી હે ઘરમાં લઈ લે છાણી. તો અહીંયા થઈ ગયું અને અહીંયા મમ્મી ઘાસ વાઢવા માંડ્યા છે. હેલો મમ્મીને બંસી માટે ઘાસ વાઢવાનું હોય તો વાઢવા માંડ્યા છે. અને આપણે થોડીક વાર નવરા થયા હતા તો આપણે ફોનમાં મથી લીધું, સ્ટેટસ બેસટ ચડાવી દીધા છે અને હવે આપણે પાછું લગભગ કામે જવું પડે એવું લાગે. બપોરા કરીએ ને આરામ થઈ ગયો છે અમારે તો થઈ ગયો, પણ આ ભાઈ નથી થયો. જો આ ભાઈ છે ને બાકી કામ કર્યા પછી ખાટલો મળી જાય એટલે સ્વર્ગ મળી ગયું એવો અનુભવ થાય. કા રોનક ભાઈ બોલશો તમે કાંઈ? હા તો બોલો. એટલે રોનકભાઈ આપી દીધું અને બોલવામાં બર પડે. બધું એટલી આળસ થઈ ગઈ અને અહીંયા બધા પોતપોતાનું કામ કરીને બેઠા હે ને એમ કરે એટલે આપણે હળી કરવા બહાર જવાય નહીં. એટલે આપણે તો હવે જાય વાડી. હાલો મળી પછી. A few minutes later. હેલો ગાઈસ, આપણે આવી ગયા છીએ આજે વરસાદનું મોસમ ઘણું એવું લાગે છે અને અહીંયા દેખીએ તો અહીંયા માસી દેખો શું કરે છે, બંસી માટે ખોળ વાઢે છે અને આપણે કરીએ છીએ મોજ મસ્તી ને વાટ જોવે. અને આ બેન શું કરે છે અને આ બેન
શું કરો છો તમે? બોલો. ટાઈમ પાસ નહીં, શું કરો છો? બોલો તો ખરા. બધો ખબર તો પડશે પણ તમે બોલો તો ખબર પડે કે પોતું કરું છું. પોતું કરે છે અને ઉપર પંખો ચાલુ છે. આનોના પંખામાં બહુ રહેવાનું મસ્ત મજા આવે છે. ગાઈસ તો જો અત્યારના મોસમ 4 વાગ્યા છે ને જો વરસાદ અમારે અહીંયા ધધબડાટી બોલાવે છે. અને રોનકભાઈ શું કરે હો? આ જોવો ને યાર, વરસાદના લીધે આવું કંઈક થઈ ગયું છે. એક પાંજો ને એક આખો ને અહીંયા માટી ટી શર્ટમાં ઈ વાક્ય પલળી ગયો છે ને ઓલી થેલી દેખાય ઈ મેં ઓઢાડી છે વરસાદમાં. ચાલુ વરસાદે ગાઈસ. એવું હે? હા. સોયાબીન છે એની અંદર એટલે ઓઢાડા પડે, બગડી ન જાય એટલા માટે. અને આ વરસાદ કેવો જોરો સોરથી કોરા છે જેને કાંઈ પડી જ નહીં. ને અહીંયા બધી વગર સીઝનનો વરસાદ છે ને જોવો હોય એ જોઈ લ્યો. અમારા લગ્ન વરસાદે આજે ખેડ બગાડ નાખ્યો હોય. આટલો પડ્યો છે જો, આટલો ભરાઈ ગયું છે. જો અદર વાય ભરાઈ ગયું છે. અને અમારી ડાંગર બિચારી પડી ગઈ નહીં મામી? ડાંગર પડી જાય, સોયાબીન ખેલ બગાડ નાખ્યો છે અમારા વરસાદે. બહુ નુકસાન કરી નાખ્યું. ખેડૂતને હવે નુકસાન કરવા જ બેઠા છે આ લોકો. ભગવાનને નથી ખબર પડતી ક્યારે વરસાદ દેવો ને ક્યારે ન દેવો નહીં મામી? ત્યારે જરૂર હોય ત્યારે તો દે ને અત્યારે દે કારણ વગરનો. અમારી ડાંગર આખી તો બિચારા માન કરીને ઓલું થયું હતું તો વળી પાછો આવે બગાડ આમાં શું ખેતી કરે ખેડૂત ખેડૂતને રોવાનું રે, ખેડૂતને બીજું કાંઈ ના હોય એમ. તો આવો કંઈક સીન છે ગામડામાં અત્યારે. આખો અમારી ડાંગર પડી જવાની છે, હવે બગડી જવાની છે ને વાઢવાનું ચાલુ કર્યું તો બગાડ નાખ્યું ખેડૂતે બધી. ખેડૂતે નહીં, ભગવાને વરસાદ પાડી દે, સિઝન વગરનો વરસાદ. તો જોવા અત્યારે ફૂલ વરસાદ ચાલુ છે ને આવા વરસાદમાં શીતલબેન તમને દેખાતા હશે વાસીદું નાખતા. જો જાય છે ધીરે ધીરે. આવા વરસાદમાં અમારે કામ કરવું પડે ને મારે પડતો જાય અમુક લોકોને, કેમ કે માર ખાવાના લાયક હોય નહીં. બસી માર ખાવાના એ લાયક છે ને અમને બી મારે છે. મને હમણાં ખરાબ વાત મને આમ કરી દીધી. અને બિચારા નામ બગાડતા જ આવડે નહીં. આનું તો કાણાનું નામ પાડવાનું છે. અને એક બેન જો આવે છે મસ્તીના કામ કરતા. અહીંયા દેખાશે ત્યાં નહીં દેખાય. હા આ હોલી દેખાય શીતલબેન. હાય કરે શીતલબેન, હાય કરે દેખો. વાસીડું નાખવું પડે ગમે એવો વરસાદ હોય તો. તમારું તો મોં દેખાડો, તમારું તો મોં. અમારું જોયા લાયક નથી પણ તઈ જોઈ લ્યો. અને આનું મોં દેખાડો પહેલા. इसका मुंह लाओ मैं देखाता. તો હે ગાઈસ, હું રોનક રિપોર્ટર કેમેરામેન નિપુબેન સાથે આવી ગયો છું. અને હું દર્શક મિત્રો તમારે એ જ કહેવું છે કે યુટ્યુબના માધ્યમ દ્વારા હું એ જ કહેવા માગું છું કે બિન मौसम की बारिश रोमांटिक और सुहानी नहीं लगती है. ये कैसी लगती है वो खेडूत को जाके पूछो. वाह 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 वाह, क्या बात. इसका पता ये कुछ कहना चाहता है. मैं ये कहना चाहता हूँ, मेरी मासी ने कहा है कि खेडूत को उठ के रोना पड़ता है. वाह नमस्ते. वाह वाह, छोटा क्या बच्चा बात. ऐसा रिव्यू दे रहा है तो आपका रिव्यू क्या है वो कमेंट में प्लीज बताएं. जरूर धन्यवाद. सब्सक्राइब कीजिए, लाइक कीजिए, शेयर कीजिए. તો હે ગાઈસ, કેમેરામેન નિપુ વાઘાણી સાથે સંવાદક રોનક પટેલ આવી ગયો છે તમારી સમક્ષ. તો તમે જોઈ શકો છો બિનમોસમની વરસાદ અને કયુંનો ડાયલોગ રિપીટ કરું છું, રિપોર્ટ નહીં. અને આપણે એટલું જ કહેવું છે કે આ વરસાદ શું કામ આવે છે, કોની માટે આવે છે, કેવી રીતે આવે છે અને કઈ કઈ જગ્યાએ પડે છે. એ પ્રશ્નનો જવાબ મને નથી આવડતો, તમને ક્યાંથી આવડતો હશે? આલતું ફાલતું આવી જ ચેટું જાણવા અને વરસાદ ભગવાન મોકલે છે, અમે નથી મોકલતા. વરસાદ જાતે નથી આવતો, ભગવાન મોકલે છે.
તો આવું કાંઈક અમારા દર્શકોનો રિવ્યુ છે. એક જ દર્શક છે, એવા બધા ઘણા દર્શકો આની અંદર છુપાયેલા છે. એ દર્શકો રિવ્યુ દે અને અનમેચ્યોર વિડીયો છે એટલે એમ ન કહેતા કે છોકરામાં મેચ્યોરિટી છે જ નહીં. મેચ્યોરિટીની વાત જ નથી થતી ભઈલા. એટલે તું 100 ગ્રામના પેકેટના ગાંઠિયા ખાઈ અને ગોધરું ઓઢી હુઈ જાય. है ना गाइस, मैं एक बात कहना चाहती हूँ, खेडूत को क्यों नुकसान होता है आप बता। Hours later. હેલો ગાઈસ, થઈ ગઈ છે ઇવનિંગ અને આપણે સાંજનું હવે રાંધવાનું થઈ ગયું છે ચાલુ. અને આજે છે શનિવાર, તો શનિવારે મોસ્ટલી આપણા ઘરે તો અડદની દાળ બધા આવી રહી અહીંયા છે. તો જો આપણે અડદની દાળ બનાવવાની છે. નીકુબેન અડદની દાળ નથી મળતી તો આપણે અડદની દાળ ગોતી દઈએ. નીકુ, એ પાપડ છે, લજ્જિત પાપડ. તળશો ને અત્યારે અને મોઢું જો કેમ કરે, એમાં નથી આવી રહી પણ आने जावा दे। હા. તો જો આપણે દાળ ગોતી લીધી છે અને અડદની દાળ છે. પપ્પાને અડદની દાળ બહુ ભાવે એટલે આજે શનિવાર છે એટલે આજે અડદની દાળ બનશે. મમ્મી શું કરો? જો મમ્મી એનું બિઝનેસ સંભાળે છે અત્યારે, હિસાબ કરે બિઝનેસ કેટલાક વાયધા. ગામડામાં બિઝનેસ એનો હોય, ડેરીનો હોય. કા મમ્મી? તો આપણે હવે આ ઠામણા લઈને ધોવા માંડવાના છે. બહુ અઘરું છે ભાઈ, જેમ તેમ નથી કામ કરવું ગામડામાં, ખેલું નથી. અહીંયા જો વરસાદ આવ્યો હતો ને તો હવે આવું થઈ ગયું છે બધે જ્યાં. Hour later. તો આગલા રૂમમાં બધે સુઈ ગયા છે અને હું અત્યારે સાંજે એકલી જાગું હું, કેમ કે અડધા જમી નતા સુઈ ગયા. ઓલા રૂમમાં લાઈટ ચાલુ થઈ હતી નહીં, કેમ કે મારા માસીનો છોકરો ઓલા રૂમમાં સુઈ ગઈ હતી એટલે હું અહીંયા એક લાઈટના મદદથી એન્ડિંગ કરું છું, કેમ કે બધા સુઈ ગયા અને કે જગાડે નહીં. તો હું એટલે ખાલી ખોટી ડિસ્ટર્બ થાય એટલે હું અહીંયા આવતી રહી છું. તો આ હમણાં થોડાક વ્લોગમાં થોડો ગેપ આવી ગયો તો તેના માટે બધાને સોરી. હવેથી કન્ટિન્યુ વ્લોગ ચાલુ થઈ જશે તો અમારા વ્લોગમાં બના રહેજો અને કન્ટિન્યુ રહેજો. ત્યાં સુધી આ સાથે ત્યાં વ્લોગ આપણે ખતમ કરી. વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી કહેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને મારી ચેનલમાં નવા આવી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.